તો સંદેશ ન્યૂઝના વધુ એક અહેવાલ બાદ એએમસી તંત્ર હરકતમાં આવી ગયું છે અને કતલખાનાને લઈને જે દરખાસ્ત બજેટમાં રજૂ કરવામાં આવી હતી તેને નામંજૂર કરવામાં આવી છે। એએમસીના નિર્ણય સામે લોકોમાં ભારે આક્રોશ હતો અને આક્રોશ લોકોની સાથે સાથે કેટલાક જે ધારાસભ્ય છે તેમનામાં પણ જોવા મળ્યો હતો। તેવામાં હવે નિર્ણય લેવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા એ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે દરખાસ્ત છે તે નામંજૂર કરી દેવામાં આવ્યું છે અને ફરી એકવાર એ સાબિત થયું છે કે સંદેશ ન્યૂઝ માત્ર અહેવાલ પ્રસારિત નથી કરતું, ઇમ્પેક્ટ પણ આપે છે। દિવ્યા આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અંકિત, ગુજરાતમાં અત્યારે કતલખાનાને લઈને અનેક વિવાદો સામે આવતા હતા। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે બજેટમાં એક કતલખાનાને લઈને ખર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે સંદેશ ન્યૂઝે પણ આ અહેવાલ પ્રસ્તાવિત કર્યો હતો અને તેનો વિવાદ જે છે તે ખરા અર્થમાં આ પ્રકારે કતલખાનાના બદલે જનતાના હિત માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવે, જેને લઈને અમદાવાદીઓના મત જાણ્યા હતા। સાથે સ્થાનિક ધારાસભ્યોએ પણ આ બાબતને લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા। અમિત શાહ કે જે દરેક શાંતધારો હોય કે પછી જનતાના હિત માટે જે કામ કરવાની હોય, જેમાં અવ્વલ આવતા હોય છે, તેમને પણ આ કતલખાનાના નિર્ણયને રોક લગાવવાની માંગ કરી હતી અને જનતાના પ્રશ્નોને વાચા પણ સંદેશ ન્યૂઝે આપી અને ગણતરીના કલાકોમાં અહેવાલ પ્રસ્થાપિત થયા બાદ ફરીથી હવે આ કતલખાના ઉપર ધાક નહીં લાગે, એટલે કે હવે આ કતલખાનાને લઈને કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં કરવામાં આવે તેવી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે, જેને લઈને ધારાસભ્ય અમિત શાહ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। અમિતભાઈ, સંદેશ ન્યૂઝે અનેક જનતાના બી અભિપ્રાય જાણ્યા હતા। વહેલી સવારે આપને પણ ઘરે ઉઠાડીને કંઈ પૂછવામાં આવ્યું હતું કે આ યોગ્ય છે કે નહીં, આખરે આ નિર્ણય બદલવામાં આવ્યો। આ પાર્ટીમાં 45 વર્ષથી કામ કરું છું, વિચારધારાની બહારનું કોઈ કામ આ પાર્ટીમાં થાય નહીં। આભાર માનું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો, હર્ષભાઈનો, મારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો, જેમને મ્યુનિસિપલ કમિશનરને આ કામ પરત લેવા ફરજ પાડી। જે અનેક આવા અશાંત ધારાવાળો પણ હાલ જે ટોપિક ચાલી રહ્યો છે, અનેક બાંધકામો પણ આના ઉપર બે હવે આગામી દિવસમાં કામગીરી કો હશે? કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય કે અશાંત ધારાની બાબત હોય, ડેમોગ્રાફી બદલવાની વાત હોય, તેમાં હું હંમેશા આગળ રહ્યો છું અને રહેવાનો છું। આ જનતાનો, અમારા લોકોનો અવાજ હું હંમેશા વિધાનસભામાં કે કોર્પોરેશનમાં ઉઠાવતો હોઉં છું। કતલખાના છે તે નહીં ચલાવી લેવાય, એની પાછળ ખોટા ખર્ચ નહીં કરવામાં આવે, જેને લઈને સંદેશ ન્યૂઝે પણ આ અહેવાલ પ્રસ્થાપિત કર્યો હતો અને જે બાદ આ દરખાસ્ત છે જે નામંજૂર કરવામાં આવી છે, જેને લઈને શહેરીજનોમાં પણ એક ખુશી અને ધારાસભ્યએ પણ આ પ્રકારે રજૂઆત કરી હતી, તેમનો મત પણ જાણ્યો હતો ને જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે, હવે આ ખર્ચ છે તે કોની પાછળ કરવામાં આવશે તે પણ મહત્વની બાબત જોવાની રહે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। એએમસીના નિર્ણય સામે લોકોમાં આક્રોશ હતો અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે જનતાનો આ મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ તેમાં ફેરબદલ કરવામાં આવ્યો છે અને દરખાસ્ત નામંજૂર કરાઈ છે।